મિત્રો ફર્યા ગુલપી ખવડાવી છે ના પાડીએ તો આપણને બાવડું પકડીને કે તમે ગુલપી ખાઓ. હેલો મિત્રો, તો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તો આજે અમે હાલીને જઈએ છીએ કોટડા. તમે જોઈ શકો છો હું ને મારા મિત્રો, કેમ કે કાલે ચૈતર પૂનમ છે એટલે અમે આજે રાતે નીકળી ગયા છીએ હાલવા. તો અમે સવારે કેમ પહોંચશો એ આજે અમે કેટલું હાલી કંઈ નક્કી નથી. તો અમારા વ્લોગમાં તમે જોડાઈ રહીજો ને વ્લોગમાં તમને મજા આવશે. તો ચાલો આગળ મળીએ. અને મિત્રો, જો તમને આ વ્લોગ જગદીશભાઈનો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બેલ નોટિફિકેશન ઓલ કરી નાખજો ભાઈ. રેડી? બરોબર. સિક્યોરિટી પછી મારા વ્લોગ તો આપણા મિત્રો મોજમાં હાલ્યા જાય છે, તમે જોઈ શકો છો. આ આપણે નિલેશ વાઈટી લાઈક કરો. સીતા હી કે દી ફાઇનલી મિત્રો આપણે મોવા પોગવા આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. આપણા ભાઈબંધ ને હાય આપણા નિલેશ વાઈટી વ્લોગર, તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો હવે મોવા પોગીને તમને મળીએ. આમાં આગળ તમને સેવાભાઈ માણસો પણ મળ્યા હતા અમને, જે સેવા કરવા માટે ઊભા હતા, શરબત ને એવું બધું પાતા હતા. તો અમે પ્રસાદી લીધી. અમે પણ એને કીધું કે થોડી થોડી પ્રસાદી લ્યો, એટલે અમે થોડી થોડી લઈને વહી આવ્યા છીએ. તો હવે તો મિત્રો તમે જોઈ શકો છો અમને પરાણે ઊભા રાખીને અહીંયા જમવાને બેહાડે છે, સેવા કરે છે. તો મિત્રો આપણે ફાઇનલી મહુવા આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો મહુવામાં પણ સેવાવાળા છે, જે આ કોકપા જે હાલીને જતા હોય એમની સેવા કરવા માટે ઠંડો પાય છે. તો ફાઇનલી મિત્રો આપણે મહુવાની બહાર નીકળી ગયા છીએ. તમે જોયું હોય તો ઘણા બધા લોકોના રસ્તામાં ઊભીને આ જાત્રાઓ જે હાલીને જાય છે એની સેવાઓ કરતા હોય, તમે જોઈ શકો છો. તો એ પણ અમે જોયું કે ઘણા લોકો આગળ રસ્તા ઉપર પરાણે ઊભા રાખીને જમાડે છે, નાસ્તો કરાવે છે, શરબત પાણી એવું બધું આપે છે. તો હજી અમે મહુવા વીટ્યા છીએ, કમ 10 વાગી ગયા છે અત્યારે. તો હવે આગળ અમે જઈએ. ઘણો કમસે કમ 30-40 કિલોમીટર જેટલું રહી ગયું છે હજી કોટડા. તો ચાલો આગળ મળીએ. તો આપણે નિલેશ વાઈટી, તમે જોઈ શકો છો મિત્રો. થાકી ગયા. હા હા થાકી ગયા છે એવું લાગે છે હવે. કોઈ ખાલી નહીં લઈ લી. તો જો મિત્રો ફર્યા ગુલપી ખવડાવી છે ના પાડીએ તો આપણને બાવડું પકડીને કે તમે ગુલપી ખાઓ. તો એવું બધું હતું. ગુલપીને ખાવાનું કીધું તો લાટ બધું તમને રસ્તામાં મળી જાય. અને આ બે વ્લોગ ચાલુ છે. તો આ જગદીશભાઈ છે ને આ બધા મારું કરતા હતા. આપણી એક આપણો ગોઈ કરતા હતા. બાકી આપણો ગેંગસ્ટર છે. 302 લાગ્યા.
બાકી તો હવે આજે રહી અને તમને આગળ મળીએ. આજ આખી રાત તમને મોજ છે ની જગદીશભાઈ. બરોબર. ચાલો હવે તમને આગળ મળીએ. ગુલ્ફી ખાતે રાખો પેલા બધું. તો મિત્રો તમે જોઈ શકો છો આ બધા લોકો આપણને ખવડાવવા માટે સેવા કરવા આવે છે. જુઓ પબ્લિક તમે જોઈ શકો છો કેટલું હાલીને જાય છે. કેટલી સુવિધા. આપણે અડધે પહોંચી જશે ને એમાં આપણે તમે જોઈ શકો છો કિંજો ખોલી ખોલી કિંજો આપણે ખોલી ભાઈ તમે જોઈ શકો છો. એમ લાગે છે આ બધું ડખળ બખળ થઈ ગયું છે. કેમ લાગે ખોલી? આમ કંઈક કે તો ખરો. તો હવે કોને ખબર ખોલી આગળ જતા કેમ થાય. આપણે જોઈ ને આપણે આ કમલેશભાઈ તમે જોઈ શકો છો આડાવાળા દોડવા મીડ્યા છે. બરોબર ને કમા? તો ફાઇનલી મિત્રો આપણા મિત્રોએ બ્રેક લઈ લીધો છે એક. આપણે તમે જોઈ શકો છો લાગે છે થોડા થોડા બધે તૈણી થાકી ગયા લાગે છે. તો ફાઇનલી મિત્રો આપણે 2 કિલોમીટર ઉષા કોટડા રહ્યું છે. તો આપણે ગાય હવે હાલવા મળીએ. હાલો નહીં કે પોરો ખાવાનું છે. તો ફાઇનલી મિત્રો આપણે કોટડા 2 કિલોમીટર રહ્યું છે અને તમે જોઈ શકો છો 3 ને 15 થઈ ગઈ છે ને અત્યારે તમે મારી ને મારા ભાઈબંધો આવે છે. તમે જોઈ શકો છો એમની હાલત. જુઓ 2 કિલોમીટર હતું. ચાલો મિત્રો કોટડા મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે કોટડા પહોંચી જશે. આ છે ના મેળો જુઓ તમે. તો મિત્રો કોટડા પહોંચી ગયા છે. આ છે કોટડાનો ગેટ તમે જોઈ શકો છો મિત્રો. તો હવે એમ લાગે છે કે હવે આપણે કોટડા પહોંચી ગયા છીએ. ફાઇનલી મિત્રો આપણે કોટડા પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો આ 4 વાગી જશે. તો જુઓ મારા મિત્રો પેલા માતાજીના દર્શન કરી લઈએ. તો અમે સીધા દર્શન કરવા જ જઈએ છીએ. પોગીને થોડોક આરામ કરી લઈએ પછી તમને બતાવી. રાતે તમે પબ્લિક જોઈ શકો છો મિત્રો. ગુડ મોર્નિંગ મિત્રો. તો આજે સવાર પડી ગઈ છે ને આપણે કોટડા પહોંચી ગયા છીએ. તો ચાલો આપણે જોઈ શકો છો બધા ભાઈબંધો જાગી ગયા છે. મોડલ હેઠું નથી આવતું. આપણે નિલેશભાઈ જો ઊંધે માથે પાછા હોઈ ગયા છે. જગાડવાની કોશિશ કરીએ છીએ પણ કંઈ થતું નથી. તો આપણે સીધા જવાના છીએ મંદિરે. તો ચાલો મંદિરે મળીએ. તો મિત્રો તમે જોઈ શકો છો આખી રાત હાલીને હવે આ સંજયભાઈનું હાલત હલાતું નથી.
તો મિત્રો આપણે સવારમાં આવી ગયા છીએ દરિયે, તો તમે જોઈ શકો છો દરિયાનો નજારો. મંદિરે મિત્રો તમે ભીડ જોઈ શકો છો. અંદર ફોટા પાડવાની બધી મનાય છે, વિડીયો શૂટિંગ કરવાની, એટલા માટે અંદર નથી બતાવી શકતો. તો તમે આ બહાર જોઈ શકો છો મિત્રો કે કેટલા બધા લોકો ચાલીને દર્શન કરવા માટે આવેલા છે મિત્રો. તો હાલો આગળ જઈએ. તમે જુઓ, તમે જોઈ શકો છો મિત્રો, આજે પૂનમ છે એના માટે ડેકોરેશન કેટલું કરેલું છે મંદિરે, ને પબ્લિક તમે જોઈ શકો છો. તો મિત્રો દર્શન કરીને અમે સીધા હવે જઈએ છીએ નીચે બધું ખરીદી કરતાં. ને મિત્રો અમારો બ્લોગ તમને કેવો લાગે એ જરૂરથી કહેજો, ને ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.